નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતીમાં જે અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મિત્રો કયા કયા જિલ્લાઓમાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થઈ ગયું છે અને સાથે જ ગુજરાતના તમામ જે ગામડા અને શહેરી જે જગ્યાઓ છે જ્યાં જ્યાં આંગણવાડી તેડાગર બહેનોની આ તમામનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યાં સુધીમાં સમાપ્ત થશે, સાથે જ ક્યાં સુધીમાં નોકરી મળશે અને નોકરી લાગ્યા બાદ મિત્રો પરિશિષ્ટ 4 વિશે જે છે તે આંગણવાડી કાર્યકર અને તેડાગરને જે બહેનો છે તેમને મળવાપાત્ર લાભો કયા કયા છે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીશું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકોનને દબાવી લેજો અને ઓલ નોટિફિકેશન ઓન કરી રાખજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ જનરલ નોલેજના લગતા વિડીયોઝ અને આવા આંગણવાડી ભરતી, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટેના પરિપત્રો, તમામ જે સરકારી અપડેટ છે તે તમને અમારી ચેનલના માધ્યમ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આંગણવાડી ભરતી 2023માં 10,496 કુલ જગ્યાઓ જેમાં તેડાગર અને કાર્યકર બહેનોનો સમાવેશ થાય છે. તે ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે તેમાં મિત્રો 10,496 જગ્યાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન 8 નવેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો અરજીઓની ખરાઈ કરી આઈસીડીએસ ઓફિસર દ્વારા પ્રોગ્રામ ઓફિસરને મોકલવામાં આવી હતી અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા કામચલાઉ મેરિટ દરેક ગામ વાઇઝ અને જિલ્લા વાઇઝ જે છે તે મિત્રો 19 ડિસેમ્બરના રોજ EHRMS ની જે સાઇટ છે મિત્રો ગુજરાત રાજ્ય બાળ અને મહિલા વિકાસ વિભાગની તેના પર મૂકી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો જે પરિણામ છે તેના સામે વાંધા અરજીઓ જે હતી તેના માટેનો સમયગાળો હતો. વાંધા અરજી એટલે કે અપીલ કરવાનો સમયગાળો, અથવા તો કોઈ બહેનને એવું લાગ્યું કે મારું પરિણામ આટલું છે અને મારા ટકા સારા છે પણ મારું મેરિટમાં નામ નથી આવ્યું, તો તેમણે વાંધા અરજી કરવાનો સમયગાળો હતો મિત્રો 20 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર. ત્યારબાદ મિત્રો એ વાંધા અરજી સમયે જે ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષાએ જે અપીલ કમિટી બની હતી તેને નિકાલ કરવાનો સમયગાળો હતો વાંધા અરજી અથવા તો અપીલનો, તે મિત્રો 31 ડિસેમ્બરથી લઈ અને 9 જાન્યુઆરી સુધીનો હતો. ત્યારબાદ ફાઇનલ મેરિટ જે છે તે મિત્રો 9 જાન્યુઆરીના રોજ ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે. અપીલ એટલે કે ગ્રીવેન્સ સ્ટેટસ છે તે અમુક જિલ્લાઓના દેખાઈ રહ્યા છે અને અમુક જિલ્લાના હજુ સુધી નથી દેખાતા. માટે જે ગ્રીવેન્સ સ્ટેટસ છે જ્યાં જ્યાં નથી દેખાતા ત્યાં મિત્રો હજુ પણ મિત્રો જે છે તે અધિકારીઓ દ્વારા અપડેટ કરવામાં નથી આવી. ગ્રીવેન્સ સ્ટેટસ એટલે કે અપીલનું શું રિઝલ્ટ આવ્યું છે તે અપડેટ કરવામાં નથી આવી સાઇડ ઉપર. તો ગભરાશો નહીં, જેટલા લોકોએ અપીલ કરી છે તમામનું ગ્રીવેન્સ સ્ટેટસ જે છે તે EHRMS ની સાઇટ ગ્રીવેન્સ સ્ટેટસમાં જઈને જોઈ શકાશે. સાથે જ મિત્રો જે છે તે આંગણવાડીનું જે બહેનો છે તે ઘણા બધા જિલ્લાઓમાં અત્યારે આપણી ચેનલ સાથે જોડાયેલા બહેનો દ્વારા ખૂબ જ સારી માહિતી લોકોને મદદરૂપ થાય તેવી માહિતી બહેનો દ્વારા આપવામાં આવી રહી છે. જેમાં ગત રોજ આપણને જાણવા મળેલ છે કે અમરેલી જિલ્લામાં અને ગાંધીનગર જિલ્લામાં જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ શરૂ થઈ ગયેલ છે. મિત્રો ઘણા ખરા લોકોનો મને કોમેન્ટ્સમાં જવાબ પણ એવો આવે છે કે ગાંધીનગર અને અમરેલી જિલ્લામાં અમારું કેમ નથી આવ્યું. તો મિત્રો જ્યાં જ્યાં અપીલનો નિકાલ નથી થયો અથવા તો જે ગામડાઓમાં હજુ સુધી ગ્રીવેન્સ સ્ટેટસ જે છે તે અપડેટ નથી થયા ત્યાં મિત્રો જે છે તે હજુ સુધી કોઈ જાતની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ નથી ગયા. પરંતુ હા, જે ગામડાઓમાં હજુ સુધી કોઈ જાતની અરજી થયેલ નથી, અપીલ થયેલ નથી, અથવા તો જે ગામડાઓમાં અપીલનો નિકાલ થઈ ગયેલ છે તેવા ગામડાઓમાં હાલ કાર્યકર અને તેડાગર બહેનોને મિત્રો ગામડા અને શહેર લેવલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લાની જે આઈસીડીએસ ઓફિસ છે ત્યાં બોલાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો ખૂબ જ અગત્યના ન્યૂઝ આપણી ચેનલ પરથી મળી રહ્યા છે કે દરેક જિલ્લાના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કાર્યક્રમ છે તે મિત્રો તારીખ જે 10 તારીખથી ચાલુ થઈ ગયો છે, તો 11 તારીખે એટલે કે 11 જાન્યુઆરીથી લઈને 25 જાન્યુઆરી સુધીમાં તમામ જે જિલ્લાઓ છે તેના તમામ ગામોના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ છે તે પતાવી દેવામાં આવશે. અને મહદઅંશે મિત્રો જે રીતે પ્રક્રિયા ચાલી છે તે જોતા લાગી રહી છે કે ફેબ્રુઆરી મહિનામાં જે છે તે તમામ આંગણવાડી કાર્યકર બહેનો જે સિલેક્ટ થશે તેમને નોકરીના ઓર્ડર મળી જશે, એટલે કે પરિશિષ્ટ 7 પ્રમાણે નોકરીના ઓર્ડર મળી જશે. મિત્રો હવે નોકરીના ઓર્ડર મળી ગયા બાદ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને શું લાભ મળવા પાત્ર છે તે આઈસીડીએસ શાખા એટલે કે ગુજરાત રાજ્ય બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પરિશિષ્ટ 4 નંબર છે, જેમાં નિયમ 8.4 છે, જેમાં જે છે તે મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જે છે તે મળવાપાત્ર લાભો વિશે મિત્રો વિગતવાર જણાવવામાં આવેલું છે. તો જાણીએ મિત્રો કયા કયા લાભો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નોકરી મળ્યા પછી મળવાપાત્ર છે. તો મિત્રો આઈસીડીએસ શાખામાંથી જ્યારે ઓર્ડર મળી જાય ત્યારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનની જે સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા નીચેના લાભો વખતો વખત ઠારવ્યા મુજબના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે. તો મિત્રો આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર જે પહેલો લાભ છે તે છે પરચુરણ રજા, પ્રાસંગિક રજા. એટલે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહે છે. માંદગીના સંજોગોમાં અથવા આકસ્મિક સંજોગોમાં
એક સાથે 10 આકસ્મિક રજા મંજૂર કરી શકાશે. આ રજાઓ જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબની ગણવાની રહેશે. જેને પરચુરણ રજા અથવા તો પ્રાસંગિક રજા કહી શકશે. એટલે કે 20 રજાઓ વર્ષમાં આપ આકસ્મિક જે છે માંદગીમાં અથવા તો આકસ્મિક સંજોગોમાં પાડી શકો છો, તો તેનો પગાર આપણને ભરીને મળશે. એટલે કે તમારી પગાર 20 રજાઓ જે છે તેનો પગાર કપાશે નહીં. એક સાથે 10 આકસ્મિક રજાઓ જે છે તે સરકાર દ્વારા મંજૂર કરાશે આઈસીડીએસ શાખાએ. તેના કરતા વધારે એક સાથે મંજૂર કરાશે નહીં. પરંતુ હા, જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર દરમિયાન વર્ષમાં આપ ગમે ત્યારે 20 રજાઓ માંદગી અને આકસ્મિક સંજોગોમાં લઈ શકો છો. બીજા નંબરની મિત્રો મળવાપાત્ર લાભમાં બીજો છે પ્રસૂતિ રજા. તો પ્રસૂતિ રજામાં મિત્રો માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનને પ્રથમ બે પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે. પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા 180 દિવસની રહેશે. આ રજા ગર્ભાવસ્થાના 8મા માસથી લઈ શકાશે. આંગણવાડી કાર્યકર તેડાગરને તેમના સમગ્ર માનદ વેતન કાર્યકાળમાં ફક્ત 2 વખત પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે. 2 હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે નહીં. એટલે કે ડિલિવરી માટે જે છે તે બહેનોને 6 મહિનાનું જે છે તે સવેતન મિત્રો રજાઓ મળવાપાત્ર છે. ત્રીજા નંબરની મિત્રો જે છે તે લાભ છે તેમાં ગર્ભપાત રજા, પ્રસૂતિ દુર્ઘટના રજા. એટલે કે ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનને 42 દિવસની ગર્ભપાત અથવા તો પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે. આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્ય દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે. આ અંગેની જરૂરી દસ્તાવેજો કચેરીને રજૂ કરવાના રહેશે. એટલે કે કોઈ જગ્યાએ ગર્ભપાત અથવા તો પ્રસૂતિ દુર્ઘટના બને તો તેવા દરમિયાન 42 રજાઓ છે તે આજીવન એટલે કે જે નોકરીના સમયગાળા દરમિયાન એક વખત 42 રજાઓ મળવાપાત્ર છે. વાત કરીએ મિત્રો ચોથા લાભની, તો દિવાળી રજાઓ મળે છે, જેમાં પ્રતિ વર્ષ આસો વદ 13 થી કારતક સુદ 14 સુધી 7 દિવસની દિવાળીની રજાઓ આંગણવાડી કાર્યકર તેડા બહેનોને એક સાથે મળવાપાત્ર રહેશે. એટલે કે દિવાળીમાં 7 દિવસનું જે વેકેશન છે તે બંને તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનોને એક સાથે મળવાપાત્ર રહેશે. વાત કરીએ પાંચમા લાભની ઉનાળુ વેકેશન, તો પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ એટલે કે 15 દિવસ સુધી આંગણવાડી કાર્યકરોને તથા મે મહિનાની બીજી પાછળના 15 દિવસ એટલે કે 16 થી 30 તારીખ સુધી તેડાગર બહેનોને વેકેશન મળવાપાત્ર રહેશે. એટલે કે 15 દિવસનું જે છે તે ઉનાળુ વેકેશન બંને તેડાગર અને આંગણવાડી કાર્યકર બહેનોને મળવાપાત્ર રહેશે. આંગણવાડી કાર્યકર તેડાગરોની પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ યોજના અધિકારી શ્રીને રહેશે. આગળ વાત કરીએ મિત્રો 1.6 માં, આ પરિસ્થિતિમાં દર્શાવેલ રજાઓ સવેતન રહેશે. એટલે કે તમામ જે રજાઓ છે તે મિત્રો સવેતન એટલે કે પગાર ભરીને મળવાપાત્ર રહેશે. વીમા યોજનાની લાભમાં વાત કરીએ તો આંગણવાડી કાર્યકર તેડાગરને સરકારશ્રી દ્વારા નિયત થયેલ વીમા યોજનાના લાભો મળવાપાત્ર રહેશે તથા સરકારશ્રી તરફથી વખતના સુધારાને તે આધીન રહેશે. મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો આપણે તમામ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં કયા જિલ્લાઓમાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ચાલુ થઈ ગયેલ છે અને પરિશિષ્ટ 4 જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને મળવાપાત્ર લાભો વિશે જે છે તેના વિશે વિગતવાર વાત કરી. આશા રાખીશું કે આંગણવાડી કાર્યકર બહેનોમાં જે નોકરી લાગનાર છે બહેનો, તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને આ વિડીયો ગમશે તો તમારી અન્ય જે બહેનો છે જેઓ આંગણવાડીની તૈયારી કરી રહ્યા છે તો આંગણવાડીમાં લાગી ગયા છે તેમને શેર કરશો તેવી આશા સાથે જય હિન્દ, અસ્તુ.